ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જો કે હજી સુધી ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેઠું નથી, તેમ છતાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં વરસાદ પડી રહ્યો છે અને એને જ કારણે ક્યાંક ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. સૌથી પહેલા તો આજના દિવસથી સમજીએ. ખાસ કરીને આજના દિવસે ગીર સોમનાથ, તેની સાથે દીવ છે, અમરેલી છે, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ છે. અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આજે દરિયાકાંઠાના વિસ્તારો છે, જૂનાગઢ લઈ લો, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, અહીં વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. અને મધ્યની જો વાત કરવામાં આવે, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી છે, અહીં પણ વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી. આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છીએ કે કચ્છ છે, એમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક હવે આજે વરસાદ છે એ પણ અહીં દેખાઈ નથી રહ્યો. એટલે આજના દિવસની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નીચલા જિલ્લાઓ છે ત્યાં જ વરસાદ પડી શકે છે. એના સિવાય વરસાદની કોઈ જ જગ્યાએ આગાહી નથી.